સો આજે આપણે નમો વેલનેસ ગુરુકુલમાં આવ્યા હતા. તો સર, આપણે જે ગ્રોથ આરએક્સ પ્લેટફોર્મ ઓનલાઈન ઓર્ડર્સ માટે યુઝ કરી રહ્યા છો, તો એનાથી તમને શું બેનિફિટ થઈ રહ્યું છે સર? ફર્સ્ટ ઓફ ઓલ અમારી પ્રોડક્ટ્સ જે છે ને એ બધાને નોન થઈ રહી છે માર્કેટમાં કે આજે ફોર એક્ઝામ્પલ અમે નમો વેલનેસમાં છીએ તો નમો વેલનેસ કઈ કઈ પ્રોડક્ટ્સ રાખી રહી છે, કઈ કઈ પ્રોડક્ટ્સ કસ્ટમર સુધી પહોંચી શકે, એટલે બધી પ્રોડક્ટ અમે ગ્રોથ આરએક્સમાં લિસ્ટ કરેલી છે. એટલે દરેક કસ્ટમરને આ પ્રોડક્ટનો ફાયદો ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહ્યો છે. અને ગ્રોથ આરએક્સ એક એવું માધ્યમ છે કે જેનાથી અમે ઓનલાઈન ટ્રેડ કરીએ છીએ અત્યારે હાલમાં. અને એના કારણે કે અમે બધી અમારી મેડિસિન્સ છે, જેમ કે ગ્રોસરી અમુક વસ્તુ છે અને બીજી કંઈ એક્સેટ્રા અમારી પાસે ઘણી બધી આઇટમ્સ છે, તે બધી આઇટમ્સ અમે ગ્રોથ આરએક્સમાં ટ્રેડ કરેલી છે, એટલે એનાથી કસ્ટમર સુધી પહોંચી શકે છે. જે તમને ગ્રોથ આરએક્સ ઓર્ડર આવી રહ્યા છે એમાં કોઈ રાઇડર જ્યારે ઓર્ડર પિકઅપ કરવા આવે એમાં કોઈ તકલીફ પડે, કોઈ ઇશ્યુ આવે છે? એઝ સચ તો કોઈ ઇશ્યુઝ નથી આવતા રાઇડરના પિકઅપમાં. ખાલી એવું હોય છે કે રાઇડરના સિલેક્ટેડ સ્લોટ હોય છે ને એના કારણે ઓર્ડર ખાસા ટાઈમ સુધી પડ્યો રહેતો હોય છે. પણ એ અમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બિકોઝ કસ્ટમર એક પર્ટિક્યુલર ટાઈમ સ્લોટ સિલેક્ટ કરેલો હોય. જ્યારે ઓર્ડર કરે ને તો એને ટાઈમ સ્લોટ સિલેક્ટ કરે કે મને 6 થી સાંજે 7 વાગે ડિલિવરી જોઈએ છે, જ્યારે કે આપણા પાસે ઓર્ડર પડેલો હોય બપોરે 11 કે 12 વાગે સુધીમાં. એટલે આપણને જે 7 કલાકનો ગાળો હોય ને એમાં રાઇડર ડિલે નથી આવતા, પણ ટાઈમ સ્લોટ પર જ રાઇડર અપોઇન્ટ થતા હોય. એ અમારું મિસકન્ફ્યુઝન હતું, એ હવે ક્લિયર થઈ ગયું છે. હવે એઝ અ ફાર્મસી આપણી સાઈડથી ઓર્ડર પ્રોસેસિંગમાં શું પ્રોસેસ હોય છે સર? જો આપણે 3 સ્ટેપ પ્રોસેસિંગ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણામાં ઓર્ડર આવે છે, એની 5 મિનિટનો ડ્યુરેશન ટાઈમ હોય છે. એ આપણે 5 મિનિટ્સની અંદર એક્સેપ્ટ કરવાનો હોય છે. ઇફ ના થાય તો એ ઓર્ડર બીજી ફાર્મસી પર જતો રહેતો હોય. સેકન્ડ સ્ટેપ એ હોય છે કે ઓર્ડર એક્સેપ્ટ કર્યા પછી એની વ્હાઇટ કલરની ટ્રે હોય છે ગ્રોથ આરએક્સથી, એમાં મૂકીને પર્ટિક્યુલર દરેક વસ્તુ ડિસ્પ્લે કરવાની હોય, જેમાં બેચ કોડ બી દેખાય, એમઆરપી પણ દેખાય અને એક્સપાયરી ડેટ પણ દેખાય. થર્ડ સ્ટેપ એનો એ હોય છે કે પછી એ તમારે એનો ફોટો ક્લિક કર્યા પછી એ અપ્રુવલ સ્ટેજ પર જતું હોય છે. એ જ્યારે અપ્રૂવ થઈ જાય એટલે તમારો ઓર્ડર પિક કરીને પેક કરીને તમારે રેડી કરીને રાખવાનો. અને પછી 4 સ્ટેજ પર એ રેડી પેકેજ હોય એનો ફોટો પાડો એટલે રાઇડર અપોઇન્ટ થઈ જાય તમારે તરત જ. પછી વિધિન 10 મિનિટ્સ કે કોઈ પણ ટાઈમ સ્લોટ આપેલો હોય જેવી રીતે મેં કીધું એવી રીતે એ ટાઈમ સ્લોટ પ્રમાણે એનો રાઇડર આવીને પિકઅપ કરી જતો હોય છે ઓર્ડર. અને જે પેમેન્ટ આપણે જે ગ્રોથ આરએક્સ સાઈડથી આવે છે એમાં કોઈ તકલીફ આવી હોય આજ સુધી? એઝ સચ તો અત્યારે સુધી કોઈ તકલીફ આવી નથી, પણ શ્યોરલી આગળ બી કોઈ તકલીફ નથી જ આવવાની, કેમ કે એવરી ટાઈમ એનું પેમેન્ટ એકદમ એક્યુરેટ હોય છે. સેટરડેથી સેટરડેનો હિસાબ હોય છે. આ વીકનું આખું જે સેલ થયું હોય એ નેક્સ્ટ સેટરડે એના સેટલમેન્ટમાં આવી જ જતું હોય છે. અને આજે આપણા જે બીજા ફ્રેન્ડ્સ છે, ફાર્મસી ફ્રેન્ડ જે યુઝ નથી કર્યા ગ્રોથ આરએક્સ પ્લેટફોર્મ અથવા જે જોઈન થવા માંગે છે એમના માટે તમે શું સજેશન આપશો? હું પર્ટિક્યુલરલી આ ગ્રોથ આરએક્સ પ્લેટફોર્મ છે એને 100% રેકમેન્ડ કરીશ, કેમ કે માર્કેટમાં ઓલરેડી વેલ નોન છે. પ્લસ એની એડવર્ટિઝમેન્ટ ને બધું મેં ખુદ મારી આંખે નજરે જોયેલું છે કયા લેવલ પર અમદાવાદમાં એ વાઇડ સ્પ્રેડ થઈ રહ્યું છે. એટલે પર્ટિક્યુલરલી જો મેં 2 થી 3 ફાર્મસીને તો ઓલરેડી આ 2-3 મહિનામાં જ રેકમેન્ડ કર્યા છે. પણ આવનારા જતા ટાઈમ જો આવું જ રીતે ગ્રોથ થતો રહેશે, દિવસે દિવસે અમને બી ઓર્ડર વધે છે, તો ફોર શ્યોર કે એરિયા વાઇઝ દરેક ફાર્મસીને આપણે રેકમેન્ડ કરીએ અને બધાને આનો લાભ મળે એવું આપણે ટ્રાય કરીએ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.